हेलो फ्रेंड्स, तमारुं स्वागत है मारी चेनल में। आज आपणे बनावीशुं एकदम झड़पथी बनी जाए तेवुं चटपटू सीमला मरचा अने बटेकाना सूका शाकनी रेसिपी। तो आ शाक आज आपणे एक स्पेशियल मसाला साथे बनावीशुं, जेनाथी तमारुं शाक छे ते खूब ज स्वादिष्ट लागशे अने आ शाकने तमे रोटली, भाखरी के पछी पराठा साथे सर्व करी शको छो। खावामां एटलुं टेस्टी बनशे के तमने रोज बनावीने खावानुं मन थशे। तो चालो झटपट बनी जाए तेवुं शाक बनाववानुं शरू करीए। रेसिपी सारी लगे तो विडियो ने लाइक करजो, शेर करजो और चेनल ने सब्सक्राइब करीने बेल आइकन बटन ने प्रेस करजो एटले नवी नवी रेसिपीना नोटिफिकेशन आवशे। तो चालो बनावीए। तो सौथी पहला आपणे मसालो तैयार करीशुं। तेना माटे पेन में अर्धा कप जेटला काचा सींगदाणा उमेरीशुं। 6 થી 7 नंग जेटली आपणे लसणनी कड़ी उमेरीशुं। 15 થી 20 नंग जेटला मीठा લીમડાના पान उमेरीशुं અને તેની સાથે જ આપણે 2 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। 1/4 કપ જેટલા સૂકા કોપરાની આ રીતે સ્લાઇસ કરીને એડ કરીશું અને હવે બધી જ વસ્તુને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી મિનિટ માટે શેકી લઈશું। અહીંયા તમારે મસાલાને વધારે પડતો બ્રાઉન નથી કરવાનો। આપણા મસાલા થોડાક શેકાશે એટલે જીરામાંથી એકદમ સરસ સુગંધ આવવા લાગશે અને જીરા અને તલનો હલકો કલર પણ બદલાઈ જશે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો જીરાનો હલકો કલર બદલાઈ ગયો છે અને એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે। તો આનાથી વધારે આપણે મસાલાને નહીં શેકીએ, ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે થોડીવાર માટે ઠંડી થવા માટે રાખીશું અને ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે ઉમેરીને मिक्सर जार ने चालू बंद करता जईने आपणे अधकचरो मसालो वाटीने तैयार करी लईशुं। तो अहींया तमे जोई शको छो आ रीतनो मैं अधकचरो मसालो वाटीने तैयार करी लीधो छे। हवे तेने साइड पर राखीशुं अने एक कढ़ाई लईशुं अने तेमां 3 टेबलस्पून जेटलुं तेल गरम करवा माटे राखीशुं। आ शाकमां तमारे तेलनुं प्रमाण थोडुंक वधारे राखवानुं अने तेल गरम थई जाय एटले तेमां 1.5 टेबलस्पून जेटली आपणे राई उमेरीशुं अने राईने सारी रीते फूटवा दईशुं। राई सरस फूटी जाए एटले 1 टीस्पून जीरुं उमेरीशुं। जीरुं सरस फूटी जाए एटले तेमां 1/4 टीस्पून हींग उमेरीशुं। थोड़ाक मीठा લીમડાના पान उमेरीशुं અને 1 बाउल जेटली आपणे आ रीते स्लाइस करेली डુંગળી एड करी दईशुं અને ડુંગળીને આપણે ફક્ત 1 મિનિટ માટે તેલમાં આ રીતે સારી રીતે મિક્સ કરીને સાતળી લઈશું। ડુંગળીને તમારે વધારે પડતી બ્રાઉન બિલકુલ નથી કરવાની। આ રીતે થોડીક વાર મેં સાતળી લીધી છે। હવે આપણે તેમાં 2 મીડિયમ સાઇઝના બટેકાને આ રીતે લાંબી લાંબી સ્લાઇસ કરીને એડ કરી દઈશું। આ શાક આજે આપણે આ રીતે બધી વસ્તુ લાંબી સ્લાઇસમાં કટ કરીને જ બનાવીશું। અહીંયા તમને બટેકા કે પછી કેપ્સિકમ બંનેમાંથી જે વધારે પસંદ હોય તમે વધારે ઓછું તમારા પસંદ પ્રમાણે એડ કરી શકો છો। અને હવે બટેકાની સ્લાઇસ એડ કર્યા પછી મેં બટેકાને પણ 1 મિનિટ માટે આ રીતે સાતળી લીધા છે। હવે તેમાં અડધી ટીસ્પૂન આપણે હળદર પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો કેપ્સિકમના ભાગનું મીઠું પણ અત્યારે જ મેં એડ કરી દીધું છે। તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે। મિક્સ કરી દઈશું સારી રીતે અને 1 મિનિટ માટે ફરીથી આપણે બટાકાને સારી રીતે સાતળીશું એટલે તેના ઉપર થોડું ક્રિસ્પી કોટિંગ થશે, જેનાથી શાક છે તે ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે। અને હવે મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને આપણે લગભગ 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈશું એટલે આપણા બટાકા છે તે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે। વચ્ચે આપણે એકવાર ઢાંકણ ખોલીને શાકને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે બટાકા છે તે આપણા તળિયે બિલકુલ પણ ચોંટશે નહીં। તો અત્યારે આપણા બટાકા હજી થોડા કાચા છે તો ફરીથી આપણે તેને ઢાંકીને થવા દઈશું। તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકણ હટાવી લઈશું અને ફરીથી શાકને મિક્સ કરીને આપણે બટેકાને ચેક કરી લઈશું। તો એક બટેકાને આપણે તોડીએ તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તે તૂટી જાય છે, મીન્સ કે આપણા બટેટા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। જો થોડાક પણ બટેટા કાચા હશે તો વાંધો નહીં, આગળ આપણે કેપ્સિકમને કૂક કરીશું, તેની સાથે બટાકા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે। હવે તેમાં મસાલા કરી લઈશું। તો 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને બધા જ મસાલાને મિક્સ કરીને આપણે સારી રીતે સાતળી લઈશું। મસાલા છે તે એકદમ સરસ રીતે શાકમાં મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું। તો 2 મોટા કેપ્સિકમને મેં આ રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે। તમારે વધારે કે ઓછું જે રીતે શાક બનાવવું હોય તમે એ પ્રમાણે માપ લઈ શકો છો। આટલા માપમાંથી તમે 4 લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક તૈયાર થશે। મિક્સ કરીને આપણે 1 થી 2 મિનિટ માટે કેપ્સિકમને પણ ખુલ્લું જ સાતળી લઈશું।
તો તમે કોઈ પણ સૂકું શાક બનાવો તેમાં આ રીતે શાકભાજીને થોડીવાર માટે ખુલ્લા સાતળશો તો તેના લીધે શાકભાજી ઉપર ક્રિસ્પી કોટિંગ થશે અને શાક છે તે ખાવામાં તમારું એકદમ ટેસ્ટી બનશે. તો એકદમ સરસ રીતે મેં કેપ્સિકમને પણ સાતળી લીધા છે. હવે આપણે તેને ઢાંકીને ફક્ત 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું, એટલે આપણા કેપ્સિકમ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે. 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવીને ફરીથી સારી રીતે મિક્સ કરીશું. કેપ્સિકમને કૂક થતાં વધારે સમય નથી લાગતો, એટલે તમારે પહેલાં બટાકાને સારી રીતે કૂક કરી લેવાના અને ત્યાર પછી જ પાછળથી તમારે કેપ્સિકમ એડ કરવાના. હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો તેમાંથી જરૂર પ્રમાણે આપણે મસાલો એડ કરીશું. તો અત્યારે મેં 4 મોટી ચમચી એટલે કે 4 ટેબલસ્પૂન જેટલો મસાલો એડ કરી દીધો છે. જો જરૂર લાગશે તો આપણે પાછળથી બીજો મસાલો ફરીથી એડ કરીશું. અને હવે સારી રીતે મસાલાને આપણે મિક્સ કરી લઈશું, એટલે આપણા બટેટા અને કેપ્સિકમ સાથે મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જશે. આ મસાલાના લીધે તમારું શાક છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો પણ તમે ઝટપટ આ રીતે શિમલા મરચાં બટાકાનું સૂકું શાક બનાવીને આપી શકો છો. તો અત્યારે મને મસાલાની થોડીક જરૂર લાગે છે, તો મેં ફરીથી 1.5 ટેબલસ્પૂન જેટલો મસાલો એડ કરી દીધો છે અને ફરીથી સારી રીતે તેને મિક્સ કરીને 1 મિનિટ માટે સાતળી લઈશું. તો શાકભાજી સાથે આપણા મસાલાનું કોટિંગ એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતે સ્લાઇસ કરીને એડ કરીશું. ચટપટું બનાવવા માટે અડધી ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે 2 ટીસ્પૂન આપણે ખાંડ ઉમેરીશું. તો થોડોક ચાટ મસાલો એડ કરવાથી એકદમ ચટપટું એવું આપણું આ શાક તૈયાર થશે. અને ઉપરથી થોડાક ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું. મિક્સ કરી દઈશું સારી રીતે. તો આ શાક આપણે આજે સૂકું બનાવીએ છીએ એટલે ટામેટાની સ્લાઇસ કરીને એડ કરી છે, પણ જો આ જ શાક તમારે થોડુંક રસાવાળું બનાવવું હોય તો તમે ટામેટાની પ્યોરી કરીને પણ એડ કરી શકો છો. તો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ફક્ત ઢાંકીને તેને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. અહીંયા તમારે ટામેટાને વધારે પડતા ઓવરકુક બિલકુલ પણ નથી કરવાના. 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું અને શાકને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવું આપણું ચટપટું શિમલા મરચાં અને બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આ સ્પેશિયલ મસાલા સાથે શાક તૈયાર થયું છે. ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈશું. તો આ શાકને તમે રોટલી, પરાઠા કે પછી ભાખરી સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમે ક્યારે આ રીતે સ્પેશિયલ મસાલો બનાવીને શિમલા મરચાં બટેકાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બને છે તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.